ભક્ત ગોરા તું ભાર. હરે કૃષ્ણ. એ ભાઈ ભારતો નથ આમ આખું બંધ કરીને કા હાલતો થાય? ભૂલ થઈ ગઈ બા. ભૂલ કરી છે તો ભોગવવી પડશે. માફ કરી દો બા. માફી જોઈતી હોય તો વળતો થા, ઘરે પૂગ. ભાઈ મારે માટી લેવા તળાવે જવું છે. એટલે માફી નથી જોઈતી ને તો ભોગવ ભૂલની સજા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમજી ગયો હોય તો વયો જા ઘરે. તો તળાવે ગયો છે ને તો ઈ જ તળાવમાંથી તારા ઘરના ને તારું મરદું મળશે. જીગાબા. જીગાભાઈ કામ કરશો? બોલો ને ભગત, થાય એમ હશે તો કરીશ, ના નહીં પાડું. ત્યાં તળાવેથી થોડી માટી લઈ આલશો? માટી લેવાનું કામ? આવું કામ તો તમે મને કોઈ દિવસ સોંપ્યું નથી, અને અમે માટી લેવા તો તમે જાઓ છો. આજે આ કામ મને કેમ સોંપો છો? મને છે ને આમ હાથે વાગ્યું છે. હાથ છે ને ઉચકાતો નથી. અરે રે રે રે, આ તો હાથ ઉતરી ગયો એવું લાગે છે. આમ આમ ઉચકાતોય નથી. ઉચકાતો નથી ને તો ઉચકવાનો પણ નથી. અને માટી લેવા ગયો કે કોઈને મોકલ્યો ને તો શરીરમાંથી હાથ પણ નોખો થઈ જાય, સમજો? અને સમજ નથી પડી લાગતી ને. ભાઈ સમજ મને એ નથી પડતી કે તમને મારાથી શું વાંધો છે. હું તો તમને ઓળખતોય નથી ભાઈ. મને જવા દો ને, હું માટી લઈને ઘરે વયો જઈશ. લગ્નની વર્દી આવી છે ને માટલા નહીં બનાવી શકું ને તો મારે કાવડિયા ચૂકવવા પડશે ને. એટલું મારું મારું ગજું નથી ભાઈ. અને જો જઈશ ને તો એનો દંડ ચૂકવવો પડશે. એનું ગજુ છે. દંડ? કેવો દંડ ભાઈ? હરે કૃષ્ણ. તમે રડો છો કામ? ભાગ્યું છે તમને. હું વાડી દે. ભગત હું થયું બોલો ને. બાપા, તમને બહુ વાગ્યું? દુખે છે? દબાઈ આપું? ભગત માંડીને વાત કરો ને. હું થયું છે? કેમનું વાગ્યું તમને બોલો ને. વાત હું કરું દેવી? પૂજારીજીના પેટની બળતરા પરમા પર ઉતરી છે. પરમો માટી લેવા ન જઈ શકે ને, એટલે જ એમણે આ બધું કરાવ્યું છે. પણ એમણે આવું શું કામ કર્યું? અદેખાય ભગત, આ તમારું સુખ એનાથી જોવાતું નથી, પણ એ જોઈ ન શકે એટલે આપણે જીવવાનું ના છોડી દેવાય. તમે ચાલો મારી સાથે, અને હું જોઉં છું તમને માટી લેતા કોણ રોકે છે. ચાલો મારી સાથે. ના બા, મારા મનમાં છે ને
બીક કરી ગઈ છે. મને કાંઈ થઈ જાય તો મારું ખોડું રજડી પડશે બા. ના, મારે માટી લેવા નથી જવું. ભગત હું છું ને તમારી સાથે. પછી ચિંતા શું કામ કરો છો? ના પુલકેશીભાઈ, અમે ખાધા વિના રહી શકીશું, પણ એકબીજા વિના નહીં. ભગવાન ન કરે ને કાલે ઉઠીને એમને કાંક થઈ ગયું તો અમારું કોણ? અમારે માટી નથી જોઈતી. અમને ખાલી પેટે હાલશે, પણ ખાલી ખોરડું નહીં હાલે ભાઈ. પપ્પા કયો ને માટી ભગવાને બનાવી છે? ગોરા, અટાણે કોઈ સવાલ ન કર. પપ્પા કયો ને કે આ માટી કોને બનાવી? હા બેટા, અંધું છે ને ભગવાને બનાવ્યું છે. તું માટી મળે ક્યાં બાપુ? બેટા, તળાવની જમીન હોય ને ત્યાં મળે. તો બાપ બસ ગોરા, બસ. હરે કૃષ્ણ બોલ બેટા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપા એક સવાલ પૂછું? છેલ્લો સવાલ. બાપા માટી તો જમીનમાં હોય તો છેક તળાવે લેવા કેમ જવાનું? જમીન તો આપણી પાસે જ છે ને. ગોરા બેટા શું કરે છે? બાપા આ લો કોદાળી ને ન્યા ખોદો. બેટા ઠામ બને એવી માટી આ જમીનમાંથી નો નીકળે. બને હંધીમાંથી હરખી જ હોય. હાલો ને કોદાળી લો ને. એ ગોરા, તારું મગજ ઠેકાણે નથી કે હું? આ કઈ ઈ માટી નથી જે આપણને જુએ છે. આપણને જુએ એ માટી તળાવ પાસે જ મળે. આ માટીથી માટલા ન બને. આટલી સમજ તો મને પડે છે. તને સમજ નથી પડતી સુરા. આયાની ને તળાવની બંને માટી હરખી જ હોય. બંને માટી નોખી હોય ગોરા. કૃષ્ણ અને મહાદેવ નોખા ના હોય તો એમની બનાવેલી માટી કેમની નોખી હોય? માં હાલ ને બાપાને કોદાળી દે ને. બાપા આલો કોદાળી ને ન્યા ખોદો. બાપા આ માટીને ચાકડા પર ચઢાવાય ને માટલા બને ને. ગોરા બેટા તને એકવાર કહ્યું ને, આ માટીને ચાકડે ન ચડાવાય. આનાથી માટલા ન બને. માટલા બનાવવાની માટી જુદી હોય. કાં જુદી હોય? બાપા કે છે કે હિન્દુએ ભગવાને બનાવ્યું છે. તો જો ભગવાન એક હોય તો માટી કાં જુદી? બાપા આ માટી ચાકડે ચઢાવો ને, આમાંથી મજાના માટલા બનશે. પુલકેશી કાકા, બાપાને કહો ને કે ના ખોદે. બાપા સાચું કહું છું, આ માટીના માટલા બનશે. ગોરા બેટા તને કહ્યું ને એકવાર, આ માટીમાંથી માટલા ના બને. વાતને સમજ ને જીદ ના કર. તમે સમજો ને બાપા, તમે ન્યા ખોદો ને. ગોરા બેટા, બાપાને હાથમાં વાગ્યું છે ને તો પછી માટી કેવી રીતે ખોદી શકે? હા દેવી, એના સવાલો છે ને એ માટી ખોદા વિના ન અટકવાના. એને માટી ખોદીને બતાવવું જ પડશે.
કે આ માટીના માટલા ન બને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શોક મોહના સે મુઠ્ઠી દઈ, શોક મોહના સે મુઠ્ઠી દઈ, સુખ ભરણું નવ જાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર, કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર. હરે કૃષ્ણ. વાહ મારા નાના ભગત વાહ, તારી શ્રદ્ધા અડગ છે. લોકો તો માત્ર મને પૂજે છે, તું તો મને જીવે છે. બધાયની ના હોવા છતાં તારી મારા પરની શ્રદ્ધા ડગી નહીં, અને જે ડગતું નથી એ સત્ય હોય છે. મારા ભક્તની મારા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જ મને ભક્તનો બનાવી દે છે. ગોરા, તે તો સાબિત કરી દીધું કે માનો તો પથ્થરમાંય પરમેશ્વર છે, અને ના માનો તો પરમેશ્વર એ પથ્થર. ભગત, આ તો હાચે ચીકણી માટી નીકળી. તળાવની માટી આપણા આંગણે નીકળી. એ માટી નીકળી. બાપા, મેં કીધું તું ને, માટી કોઈ દી નોખી ના હોય. મુકેશી કાકા, અમારે તળાવે માટી લેવા નહીં જવું પડે. જોયું સુરા, મને સમજ પડે છે. જો માટલાની માટી નીકળી, જો જો. સાક્ષાત શારદા છે મારા ગોરાના શબ્દોમાં. મારા ગોરાની જીભ પર ભગવાન વસે છે. એની જીભ પર ભગવાન નહીં દેવી, એના મનમાં શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાએ આ સત પુરાયું. હરિએ હાથે રહીને એના મનમાં વિચારને રોપ્યો. તરસ્યો કુવા પાસે ન જઈ શકો તો કુવા એને સામે હાલીને એના ઘેરે મોકલો. દેવી, હરિએ તળાવ મોકલું છે. મોહન માટી બનીને આપણે આંગણા આવ્યા છે. દેવી, આપણે આંગણે. ધન્ય છે ભગત તમારું ખોરડું. જે ઉંમરમાં બાળકો હરિનું નામ પણ બોલી નથી શકતા, એ ઉંમરમાં ગોરાએ હરિને પામી લીધા છે. ખરેખર ભગત, ગોરા તો પ્રસાદ છે કૃષ્ણનો. મારો દીકરો છે. બાપા, આ લો કોદાળી ને ત્યાં ખોદો. તને સમજ નથી પડતી સુરા. આયાની ને તળાવની બંને માટી હરખી જ હોય.
મને સમજ પડે છે. જો માટલામાંથી નીકળી. સાક્ષાત શારદા છે મારા ગોરાના શબ્દોમાં. સુરા બેટા, આ હું કામ બેઠો છે તું? હે? માએ તમારી હારે વાત કરવાની ના પાડી છે. પણ ઈ તારી હાચી માં થોડી છે તો તું એની વાત માને છે? હે પગલા, શું કામ બિચારા છોકરાને રડાવે છે? આમ પણ એના ઘરેથી તો એ હેરાન છે જ, અને તું પાછો એને વધારે હેરાન કરી રહ્યો છે. જો બેટા સુરા, આ પગલાની વાત મન પર ના લઈશ. એ સાચા મા બાપ નથી તો શું થયું, પણ મા બાપ તો છે ને. અને તું અહીંયા શું કરે છે? તારા ઘરે કેમ નથી? ચાલ બેટા, હું તને તારા ઘરે મૂકી જાઉં. ના, મારા ઘરે ન જવું. અરે પણ કેમ બેટા? ઘરે બધા તારી ચિંતા કરતા હશે. કોઈ મારી ચિંતા નથી કરતું, કોઈ મને હેત નથી કરતું. એમનો હાચો દીકરો નથી ને એટલે. હા બેટા, એ વાત તો સાચી કે તું પરમા અને દેવીનો સાચો દીકરો નથી. પણ બેટા, તું કોનો દીકરો છે? તારા સાચા મા બાપ કોણ છે? એ મને નથી ખબર. તો બેટા, તું તારા આજ મા બાપને પૂછી લે ને કે તારા સાચા મા બાપ કોણ છે, એટલે તને ખબર પડી જશે. મેં એમને પૂછ્યું, એ લોકો નથી કહેતા. હા, એ વાત પણ સાચી. જો તને તારા સાચા મા બાપ મળી જાય તો પછી તું એમની પાસે ચાલ્યો જાય, તો પછી પરમા અને દેવીનું કામ કોણ કરે? એમનો સાચો દીકરો તો ગોરા છે ને, તું તો મજૂર છે બેટા. માટીનું મન જેવું છે. જેમ માણસે મન બદલાઈ જાય, એમ જગ્યા બદલાતા માટી પણ બદલાઈ જાય. છતાંય જો એ માટીને ખોદવામાં આવે, એના પેટાળમાં જવામાં આવે તો પાણી નીકળે જ છે. એ જ રીતે ચિંતન કરી મનના પેટાળમાં જવામાં આવે તો એમાંથી ઉત્તમ અને ઉપયોગી વિચારોનું ઝરણું ફૂટે જ. માટી અને મન ભલે ઉપરથી નિરર્થક અને કઠોર દેખાતા હોય, પણ એના પેટાળમાં અનેક ખજાનાઓ છે. જો શોધતા આવડે તો માટીમાંય મોહન છે, અને જો ના આવડે તો મોહનની મૂર્તિ પણ માટી.